હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે જે કોરોનાની પરિસ્થિતિને લીધે આપણને જે વસ્તુની ચિંતા હતી તે જ વસ્તુ આપણે ફેસ કરવી પડે છે, દેટ ઇઝ લર્નિંગ બાય વિડીયો લેક્ચર. પણ આપણે એ સિચ્યુએશનને પણ સહન કરવી જ પડે, કારણ કે જ્યારે આપણે આપણી હેલ્થ વિશે જો ડિસ્કશન કરીએ તો હેલ્થ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી. તો દીકરાઓ, આપણને વિડીયો લેક્ચરથી જે કંઈ વસ્તુ સમજાવવામાં આવે તે પરફેક્ટ શીખવાનો આગ્રહ રાખવાનો. એવું જરાક પણ મનમાં સંકોચ નહીં રાખવાનો કે મને વિડીયો લેક્ચરથી સમજ નથી પડતી, કે હવે તો મને ડાયરેક્ટ ટીચિંગ કરે તો જ સમજ પડે. એટલે મગજમાંથી પહેલાં મેન્ટાલિટી બહાર કાઢવાની, કારણ કે આપણે નીટના સ્ટુડન્ટ્સ છે. નીટના સ્ટુડન્ટ્સનો સિલેબસ ઓલરેડી ઘણો લેન્ધી હોય, અને કોવિડ સિચ્યુએશનને લીધે આવનારા દિવસો પણ કેવા હશે કેવા નહીં તે આપણને કોઈને ખ્યાલ નથી. તો આપણે બેક ટુ જે ઓરિજિનલ વેમાં હતા તેમાં જ જઈએ છીએ પાછા અત્યારે, ફોર ટેમ્પરરી ડેઝ, નોટ ફોર પરમેનન્ટલી, ટેમ્પરરી ડેઝ, જ્યાં સુધી મેનેજમેન્ટ ડિસાઇડ કરે ત્યાં સુધી. તો આપણે વિડીયો લેક્ચરથી જ લર્ન કરવાનો આગ્રહ રાખશું, જ્યાં સુધી મેનેજમેન્ટ એવું નક્કી કરે કે આટલા દિવસો સુધી વિડીયો લેક્ચર લર્ન કરવાના છે, તો ત્યાં સુધી આપણે વિડીયો લેક્ચર થ્રુ લર્ન કરશું. માટે બધા જ સ્ટુડન્ટ એકદમ પોઝિટિવ રહી, પોતાની તબિયતની કાળજી રાખે, અને વિડીયો લેક્ચર દ્વારા જે કંઈ સમજાવવામાં આવે તો તે વસ્તુને ધ્યાનથી સમજે. હવે આપણે લાસ્ટમાં ઓક્સિડેશન નંબર શોધવા માટેના જુદા જુદા નિયમો જોયેલા હતા. ઓલમોસ્ટ બધા નિયમો કમ્પ્લીટ થઈ ગયેલા છે. થોડુંક હોમવર્ક પણ આપેલું હતું, તેમાં અમુક જે કોમ્પ્લેક્સ ઓક્સિડેશન નંબરને લગતા જે હતા તો તે હું આ જ લેક્ચરમાં છેલ્લે તમને ઓવરવ્યૂ કરાવી દઈશ, એટલે એટલી તમને ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય. ફિનિક્સ બુકમાંથી જો એમસીક્યુની કોઈ ડિફિકલ્ટી હોય તો ત્યાં ક્વેશ્ચન માર્ક કરતા જજો. જ્યારે સ્કૂલમાં આપણે પ્રત્યક્ષ ભેગા થઈશું ત્યારે એ ડિફિકલ્ટી બધા સાથે કમ્પ્લીટ કરી નાખશું, બિકોઝ અત્યારે ઓનલાઈન દ્વારા એ ડિફિકલ્ટી સોલ્વ કરવામાં આપણને મજા નહીં આવશે. તો દેટ વી વિલ ડિસ્કસ લેટર ઓન. તો પહેલું જે છે તો કેલ્ક્યુલેશન ઓફ ઓક્સિડેશન નંબર બાય યુઝિંગ બોન્ડિંગ પેટર્ન. ઘણી વખત આપણને શું થાય કે કોઈ પણ પરમાણુનો ઓક્સિડેશન આંક જ્યારે આપણને ડાયરેક્ટ મેથડથી શોધી નહીં શકાતો હોય તો ત્યારે આપણે બોન્ડિંગ પેટર્નથી ઓક્સિડેશન નંબર શોધવો પડે. જેમ કે આપણે કેરોઝ એસિડ જોયું, માર્શલ એસિડ જોયું, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ જોયું, પછી H2S2O6 જોયું. આ બધા જે સંયોજનો જે જોયા તો તેમાં આપણે બોન્ડિંગ પેટર્ન દ્વારા જુદા જુદા એલિમેન્ટનો ઓક્સિડેશન આંક શોધતા હતા. તો બોન્ડિંગ પેટર્નમાં પહેલો જે રૂલ્સ જે છે તે કોવેલેન્ટ બેન્ડનો, જે આપણે લર્ન કરી ચૂક્યા છે, પરંતુ કોઈ એક ક્લાસમાં લર્ન કરાવવાનો બાકી છે, એ લોકોને મિસિંગ છે, તો એ સમજાવી દઉં કે કોવેલેન્ટ બોન્ડ જ્યારે બને છે તો ત્યારે એમાં ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવામાં આવે. તો પહેલાં તો આપણને એ ખબર પડવું છે કે કોવેલેન્ટ બોન્ડ ઓર સહસંયોજક બંધ બને કેવી રીતે છે. તો જ્યારે બે સમાન પરમાણુ, બરાબર, જે સમાન પણ હોઈ શકે, એટલે જ્યારે બે પરમાણુ કે જે સમાન પણ હોઈ શકે ઓર જુદા જુદા પણ હોઈ શકે, ત્યારે તેમની વચ્ચે જ્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચાય અને જે બંધની રચના થાય તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. મેં જે કીધું તે તમને ખ્યાલ નહીં આવ્યો હોય. સપોઝ મારી પાસે છે ક્લોરિન, તો ક્લોરિન 17મા સમૂહનું પરમાણુ છે, તેની પાસે 1, 2, 3, 4, 5, 6 અને 7 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. એવો બીજો ક્લોરિન પરમાણુ 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ એની પાસે છે. હવે આ નજીકના જે બે ક્લોરિન પરમાણુ તે પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એમની વચ્ચે એક સહસંયોજક બંધ બને છે. આ કયો બંધ રચાય છે? સહસંયોજક બંધ રચાય છે. આ સહસંયોજક બંધ રચાય છે. તો પહેલાં તો સહસંયોજક બંધ રચાય ક્યારે? જ્યારે બે પરમાણુ સમાન પણ હોઈ શકે ઓર જુદા જુદા પણ હોઈ શકે, જેઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ રચે છે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. હવે આ સમાન પરમાણુની વાત છે. તેવું અસમાન પરમાણુમાં હું સપોઝ લેવું હાઇડ્રોજન, જેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. એ ક્લોરિન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે અને હાઇડ્રોજન ક્લોરાઇડનું નિર્માણ થાય છે. તો આ પણ શું છે? આ પણ સહસંયોજક બંધ છે, કોવેલેન્ટ બોન્ડ છે. હવે જો વિચારીએ આપણે, તો જ્યારે બે સમાન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાતા હોય
તો બંને પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી છે. અને બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે, જેને કારણે સહસંયોજક બંધની ઓક્સિડેશન નંબરના કેલ્ક્યુલેશનમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી થતું. પરંતુ જ્યારે એટલે આ સહસંયોજક બંધ દ્વારા આ ક્લોરીન અને આ ક્લોરીનના ઓક્સિડેશન આંકને કોઈ પણ જાતનું કન્ટ્રીબ્યુશન નહીં મળે. પરંતુ જ્યારે બે જુદા જુદા પરમાણુઓ કે જેમની વિદ્યુત ઋણતા પણ કેવી છે? જુદી જુદી છે, અને તેઓ સહસંયોજક બંધથી જોડાય છે, તો ત્યારે શું થાય છે કે આ જે સહસંયોજક બંધ જે રચાય છે, તો તે પ્રત્યેક પરમાણુને એક એક નંબર કન્ટ્રીબ્યુટ કરશે, એક એક ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરશે. જેમાં ઓછા વિદ્યુત ઋણમય તત્વને A+1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરશે, અને જે વધુ ઋણ જે તત્વ છે તેને -1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરશે, ડોનેટ કરશે. એટલે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન, તો તેમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? તો ઓછી છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે કેટલા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે? એક સહસંયોજક બંધનું નિર્માણ થાય. તો આ એક સહસંયોજક બંધ દ્વારા આ હાઇડ્રોજનને આપણે +1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરશું, અને આ એક સહસંયોજક બંધ દ્વારા આ જે ક્લોરીન છે તેને આપણે -1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરશું. જે ઓલરેડી આપણે H2SO5 પછી H2H2O7 છે, એવા બધા સંયોજનમાં આ પોઈન્ટ આપણે ઓલરેડી જોઈ ગયેલા છે. પરંતુ અહીંયા એક બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર હું આગળ વધવાનો છે, એટલે હું જસ્ટ તમને રિવાઇઝ કરાવું છું, જેથી તમે પોઈન્ટ ભૂલી ગયેલા હોય તો તમને પાછો યાદ આવી જાય. તો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન કે જે બે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો છે, તેમના વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એક સહસંયોજક બંધ રચાય છે. તો પ્રત્યેક સહસંયોજક બંધ દ્વારા એ બંને બંધથી જોડાતા બંને પરમાણુને એક એક ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય, જેમાં ઓછા વિદ્યુત ઋણ તત્વને +1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય, અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વને -1 ઓક્સિડેશન નંબર ઇન્ક્લુડ થાય. હવે હું એવું બીજું ઉદાહરણ લઉં તો કાર્બન મોનોક્સાઇડ, ધેટ ઇઝ CNO. તો કાર્બન એ સમૂહ 14નું તત્વ છે. તેની પાસે કેટલા? 1, 2, 3 અને 4 બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. 1, 2, 3, 4 અને 5, 6 ઇલેક્ટ્રોન છે. આમ કાર્બન અને ઓક્સિજન પોતપોતાના 2 ઇલેક્ટ્રોનને શેરિંગ કરશે, અને તેમની વચ્ચે કેટલા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે? 2 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. ધેર ઇઝ 2 કોવેલેન્ટ બોન્ડ. હવે આ કિસ્સામાં જોઈએ આપણે, તો અહીંયા કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણ, પહેલાં તો બંને વચ્ચે કેટલા બંધ છે? તો 2 સહસંયોજક બંધ છે. કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની ઓછી છે? કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. વધારે કોની છે? ઓક્સિજનની છે. તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને જેટલા સહસંયોજક બંધ હોય તેના તરફથી પ્લસ ઓક્સિડેશન નંબર મળે. જેમ કે અહીંયા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, 2 સહસંયોજક બંધ છે, તો આને કેટલો ઓક્સિડેશન નંબર મળે? 2 મળે. જ્યારે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તો ત્યારે એને 2 સહસંયોજક બંધ દીઠ કેટલો ઓક્સિડેશન નંબર મળે? -2 મળે. એવી જ રીતે હું વાત કરું તો HCN, હાઇડ્રોજન સાયનાઇડ જેને કહેવામાં આવે, જે નીટ માટે આપણે યાદ રાખવાનું, એના બેઝ પરથી પૂછાય છે ક્વેશ્ચન. હાઇડ્રોજન સાયનાઇડ, ધેટ ઇઝ HC≡N. તો હવે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે કે હાઇડ્રોજન સાયનાઇડ જે છે, તો તેમાં કાર્બનનો કેટલો ઓક્સિડેશન નંબર અને નાઇટ્રોજનનો કેટલો ઓક્સિડેશન નંબર? તો જો પહેલાં તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે એક બોન્ડ છે, એક સહસંયોજક બંધ. બેમાંથી હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો એને +1 મળશે અને કાર્બનને -1 મળશે. આ એક સહસંયોજક બંધ દીઠ. હવે કાર્બન અને નાઇટ્રોજનમાં કેટલા સહસંયોજક બંધ છે? 1, 2 અને 3 સહસંયોજક બંધ છે. કાર્બન અને નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની ઓછી? કાર્બનની ઓછી. તો તેને આ 3 સહસંયોજક બંધ દીઠ કેટલા ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થશે? +3 કન્ટ્રીબ્યુટ થશે. જ્યારે નાઇટ્રોજનને કેટલા કન્ટ્રીબ્યુટ થશે? -3 કન્ટ્રીબ્યુટ થશે. બરાબર. તો આમ હાઇડ્રોજન સાયનાઇડમાં જે કાર્બન છે, તો તે -1 અને +3
તો એમ કેટલો ઓક્સિડેશન નંબર ધરાવશે? આ +3 અને -1 તો +2 ઓક્સિડેશન નંબર ધરાવે. જ્યારે નાઇટ્રોજન કેટલો ઓક્સિડેશન નંબર ધરાવશે? -3 ઓક્સિડેશન નંબર ધરાવશે. ખ્યાલ આવે છે ને? હાઇડ્રોજન સાયનાઇડ જેનું સૂત્ર શું છે? HCN, H સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. તો તેમાં હાઇડ્રોજન અને કાર્બનમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો તેને એક સહસંયોજક બંધ દીઠ એક ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય, અને આ એક સહસંયોજક બંધ દીઠ આ વધુ વિદ્યુત ઋણ એવા કાર્બનને -1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય. કાર્બન અને ઓક્સિજનમાં 1, 2 અને 3 સહસંયોજક બંધ છે. તો 3 સહસંયોજક બંધ છે ને કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, તો આ 3 સહસંયોજક બંધ દીઠ કાર્બનને +3 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય. જ્યારે વધુ વિદ્યુત ઋણ એવા નાઇટ્રોજનને આ 3 સહસંયોજક બંધ દીઠ -3 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય. હવે અહીંયા કાર્બન મધ્યસ્થ કાર્બનને +3 અને -1 એમ 2 ઓક્સિડેશન નંબર આ સહસંયોજક બંધ દ્વારા કન્ટ્રીબ્યુટ થાય. તો +3 અને -1 +2. તો આમ હાઇડ્રોજન સાયનાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 અને નાઇટ્રોજનનો કેટલો થાય? -3 થાય. હવે આ જે કોવેલેન્ટ બોન્ડ માટેના જે ઓક્સિડેશન આંકની ગણતરી માટેનો જે નિયમ છે તેનો ઉપયોગ કરીને આપણે કાર્બોનિલ સંયોજનોમાં જે કાર્બોનિલ કાર્બન છે તેનું ઓક્સિડેશન આંક કેવી રીતે શોધી શકાય તેની ગણતરી કરીએ. તો આપણને પહેલો ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે સપોઝ આપણી પાસે છે એસિટિક એસિડ, જેનું સૂત્ર CH3 COOH છે. તો આપણને ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક શોધો. ધેટ મીન્સ આ કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બન કાર્બોનિલ નથી, આ કાર્બોનિલ કાર્બન છે, તેનું ઓક્સિડેશન આંક શોધો. અગાડી પણ એસિટિક એસિડનું કંઈક આપણે ઓક્સિડેશન આંકની ગણતરી જોયેલી હતી. તે ગણતરીને અહીંયા ક્લબ નહીં કરશો. જ્યારે આપણે ક્લાસમાં ભેગું થશે, આપણે જ્યારે ક્લાસમાં ભેગા થઈશું ત્યારે એના રિલેટેડનું કન્ફ્યુઝન હું દૂર કરીશ. અત્યારે જે નવા નિયમો શીખવું છે તે નિયમ થ્રુને જ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. તો એસિટિક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો? તો પહેલાં તો એસિટિક એસિડ જે છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ, CH3 COOH, આ રીતે લખી શકાય. હવે આ જ વસ્તુને હું આ રીતે પણ લખી શકું, CH ધીસ ઇઝ CH3, પછી C ડબલ બોન્ડ O અને OH. હવે અહીંયા જુઓ, આ કાર્બન જે છે તે આપણો કાર્બોનિલ કાર્બન છે. ધીસ ઇઝ અવર કાર્બોનિલ કાર્બન. આ કાર્બોનિલ કાર્બન. હવે આ કાર્બોનિલ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. પછી આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. તો હવે ઓક્સિડેશન નંબરની ગણતરી સ્ટાર્ટ કરીએ આપણે. હવે આ કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. પરંતુ જ્યારે નિયમ શું કહે છે સહસંયોજક બંધનો, કે જ્યારે બે સમાન પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતા સમાન છે અને તેઓ જ્યારે સહસંયોજક બંધથી જોડાય છે તો ત્યારે સહસંયોજક બંધની ઓક્સિડેશન આંકની ગણતરીમાં કોઈ પણ જાતનું કન્ટ્રીબ્યુશન ઇફેક્ટ રહેતી નથી. એટલે આ કાર્બન અને કાર્બન સમાન હોય તો એના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય આ સહસંયોજક બંધ દ્વારા. હવે આ કાર્બન અને આ ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી, તેમની વચ્ચે બે સહસંયોજક બંધ. તો જે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ છે તેને -2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વને +2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય. એટલે આ કાર્બન અને ઓક્સિજનમાં બે સહસંયોજક બંધ, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, કાર્બનની ઓછી, તો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોને બે સહસંયોજક બંધ દીઠ -2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોને બે સહસંયોજક બંધ દીઠ +2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થશે. હવે આ કાર્બન અને આ ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો આ એક સહસંયોજક બંધ દીઠ એને -1 ઓક્સિડેશન નંબર મળે અને આ એક સહસંયોજક બંધ દીઠ આ કાર્બનને +1 ઓક્સિડેશન નંબર મળે.
તો એ અનુસાર આ જે કાર્બોનિલ કાર્બન છે તેનો ઓક્સિડેશન નંબર કેટલો મળે છે? +3 મળે છે. અગાઉ આપણે આવું એક એસિટિક એસિડનું એક્સરસાઇઝ રિલેટેડનું આપણે એક ઉદાહરણ જોયેલું હતું, તેને અહીંયા ક્લબ કરશો નહીં, એને ભૂલી જવાનું છે. એમાં એક જગ્યાએ કન્ફ્યુઝન છે, જે હું ક્લાસમાં જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે સોલ્વ કરશું. હવે આ કાર્બનનો જો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીએ તો કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન માટે જે મધ્યસ્થ કાર્બન જે છે તે 3 હાઇડ્રોજન સાથે 3 સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો છે. તો તેમાં આ કાર્બન જે છે તો તેના દીઠ આ હાઇડ્રોજનને +1 મળે, આના દીઠ આને +1 મળે અને આના દીઠ આને +1 મળે. ત્યારે એનો ઓક્સિડેશન નંબર આ કેટલો થાય? -3. અહીંયા આ એક સહસંયોજક બંધ દીઠ એને -1 ઓક્સિડેશન નંબર મળે, આ એક સહસંયોજક દીઠ એને -1 મળે અને આ એક સહસંયોજક દીઠ એને -1 ઓક્સિડેશન નંબર મળે. તો આ પ્રમાણે જોઈએ તો આપણે એસિટિક એસિડમાં જે આ કાર્બન છે મિથાઇલ કાર્બન, તેનો ઓક્સિડેશન આંક -3 અને કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3 થશે. આ એક ક્વેશ્ચન થયો. બીજું જો આપણે એવું કોઈક એક્ઝામ્પલ જોઈએ તો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે મિથાઇલ ફોર્મેટ. સપોઝ મિથાઇલ ફોર્મેટ, that is HCOOCH3. તો તેમાં આપણને કાર્બોનિલ કાર્બનનું ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરવા માટે કહે છે. તો મિથાઇલ ફોર્મેટનું સૂત્ર શું આવે? HC≡O અને CH3 થાય. તો તેમાં આ આપણો કાર્બોનિલ કાર્બન છે. ધીસ ઇઝ અવર કાર્બોનિલ કાર્બન. તેનું ઓક્સિડેશન આંક ગણવાનું. તો આ કાર્બન અને આ હાઇડ્રોજન દીઠ અહીંયા આનો +1 આવે, તો આ સહસંયોજક બંધ દીઠ કાર્બનને -1 ઓક્સિડેશન નંબર મળે. આ કાર્બન અને ઓક્સિજનમાં 2 સહસંયોજક બંધ છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે માટે એને -2 મળે. તો ત્યારે અહીંયા કાર્બનને +2 મળે. પછી આ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો આ સહસંયોજક બંધ દીઠ અને ઓક્સિજનને -1 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ થાય. જ્યારે આ સહસંયોજક બીટ અહીંયા કાર્બનને આપણે +1 ઓક્સિડેશન નંબર મળે. ને આ પ્રમાણે જોઈએ તો +2 -1 અને +1 એટલે +3 અને -1, તો શું મળે આપણને? +2 ઓક્સિડેશન નંબર મળશે. એવી જ રીતે આપણે ત્રીજું કોઈ એક સિમ્પલ ઉદાહરણ જોઈએ તો ધેટ ઇઝ બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ જેનું સૂત્ર છે C6H5CHO. બેન્ઝાલ્ડિહાઇડનું સૂત્ર જો જોઈએ તો આપણે આ રીતે ડ્રો કરીએ. C≡O અને H. તો આ કાર્બોનિલ કાર્બન છે. તો પહેલાં આ કાર્બન જે છે તો તે અહીંયા કાર્બન સાથે સીધો જોડાયેલો છે. એટલે સમાન પરમાણુ જો સહસંયોજક બંધથી જોડાતા હોય તો ત્યારે સહસંયોજક બંધની અસર ઓક્સિડેશન આંકમાં 0 કન્સિડર કરવાની, એટલે નો કન્ટ્રીબ્યુશન ઓફ કોવેલેન્ટ બોન્ડ ઇન ઓક્સિડેશન નંબર કેલ્ક્યુલેશન. આ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની ઓછી છે, તો ત્યારે ઓક્સિજનને -2 ઓક્સિડેશન નંબર મળે આ 2 સહસંયોજક બંધ દીઠ, જ્યારે કાર્બનને +2 મળશે. પછી આ કાર્બન અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો આ સહસંયોજક બંધ દીઠ એને +1 મળે, ત્યારે આને -1 મળે. એટલે આ પ્રમાણે જો બેન્ઝાલ્ડિહાઇડમાં આપણે કાર્બનનો જો ઓક્સિડેશન આંક ગણીએ તો +2 અને -1 મળે, તો એ કેટલો મળે આપણને? +1 મળશે. તો આ રીતે આપણે જુદા જુદા તત્વો, જુદા જુદા સંયોજનો છે તેમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરી શકીએ છીએ. સેમ કન્સેપ્ટ આપણે ઓલરેડી ક્લાસમાં લર્ન કરી ચૂકેલા છે, તો તે તમારે ફોલો કરવાનું છે. આવા હું તમને બીજા અમુક એક્ઝામ્પલ આપું છું, મોકલીશ આજના PDF માં, તેની તમે પ્રેક્ટિસ કરજો. ની સમજ પડે તો ક્લાસમાં જ્યારે આપણે પાછા ભેગા થઈએ ત્યારે આપણે સોલ્વ કરી નાખશું. હવે રૂલ્સ ફોર કોઓર્ડિનેટ બોન્ડ, જેને સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે. સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? તો જ્યારે 2 પરમાણુ વચ્ચે બંધ બનતો હોય
અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કોઈ એક પરમાણુ દ્વારા જ થતી હોય ત્યારે જે બંધનું નિર્માણ થાય છે ત્યારે તેને શું કહેવામાં આવે? સવર્ગ સહસંયોજક બંધ ઓર કોઓર્ડિનેટ બોન્ડ કહેવામાં આવે. અને જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે તેના તરફથી અને જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે તેના તરફ કોઓર્ડિનેટ બોન્ડ એરોની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. પહેલાં તો કોઓર્ડિનેટ બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ એટલે શું, જે ઓલરેડી તમે કેમિકલ બોન્ડિંગમાં શીખી ગયા હશો, પણ હું તમને ફરીથી સમજાવી દઉં કે આપણે લખીએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કોઈ એક પરમાણુ દ્વારા જ થતી હોય, કોઈ એક પરમાણુ દ્વારા જ થતી હોય ત્યારે બનતા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. સવર્ગ સહસંયોજક બંધ કહે છે, જેને જ કોઓર્ડિનેટ બોન્ડ પણ કહેવામાં આવે છે. હવે સપોઝ આપણી પાસે એક્સ એક તત્વ છે અને વાય એક તત્વ છે. આપણે સહસંયોજક બંધમાં શું જોયું? તો એક્સ પોતાનો એક ઇલેક્ટ્રોન શેર કરે અને વાય પોતાનો એક ઇલેક્ટ્રોન શેર કરે, તો ત્યારે એમની વચ્ચે રચાતો બંધ જે છે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. ચાલો, એક્સ પોતાનો એક શેર કરે અને વાય પોતાનો એક શેર કરે, તો આ જે બંધ રચાય છે તેને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. આ બંધને સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ કહેવાય. પરંતુ જ્યારે એક્સ અને વાય બે તત્વોમાં જે બંધ બનાવવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી કોઈ એક તત્વ દ્વારા થતી હોય, જો અહીંયા બંધ બનાવવા માટે જે ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે તો એક્સ પોતાનો એક આપે અને વાય પોતાનો એક આપે, એટલે બંને પોતાનો એક એક ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં શેર કરે છે. તો જ્યારે બંધથી જોડાતા બે તત્વો પોતાના એક એક ઇલેક્ટ્રોન શેર કરીને જે બંધ બનાવે છે, સિંગલ બોન્ડ બનાવે, તેને સહસંયોજક બંધ કહેવામાં આવે. પરંતુ જો એક્સ અને વાય વચ્ચે બંધ બનવા માટે જરૂરી જે બે ઇલેક્ટ્રોન છે તેનું કન્ટ્રીબ્યુશન કોઈ એક પરમાણુ દ્વારા જ થતું હોય, તો ત્યારે એમના વચ્ચે રચાતા બંધને આપણે કોઓર્ડિનેટ બોન્ડ સવર્ગ સહસંયોજક બંધ કહીએ. જો સપોઝ એક્સ અને વાયમાં બંધ બનાવવા માટે જરૂરી બંધની ઇલેક્ટ્રોનની ભાગીદારી એક્સ દ્વારા કરે, તો જે ડોનેટ કરે છે તેના તરફથી જે મેળવે છે તેના તરફ એરો દ્વારા કોઓર્ડિનેટ બોન્ડ દર્શાવવામાં આવે છે. અહીંયા એક્સ અને વાય વચ્ચે કયો બંધ રચાય છે? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ, જેને કોઓર્ડિનેટેડ બોન્ડ કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે? કોઓર્ડિનેટેડ બોન્ડ કહેવામાં આવે. હવે અહીંયા જે સવર્ગ સહસંયોજક બંધ બને છે, કોઓર્ડિનેટેડ બોન્ડ બને છે, તેમાં એક્સ પોતાના બે ઇલેક્ટ્રોન આપે છે અને વાય એ મેળવે છે, એટલે માટે કોઓર્ડિનેટેડ બોન્ડ એક્સથી કોના તરફ હોય? વાય તરફ હોય. હવે આ જે એક્સ તત્વ જે છે જે કેવું હશે? વધુ વિદ્યુત ધન હશે. એ વધુ વિદ્યુત ધન હશે અને એ ઓછું વિદ્યુત ઋણ હશે. કયું તત્વ? એક્સ. અને વાય જે છે તો તે ઓછું વિદ્યુત ધન અને એ વધુ વિદ્યુત ઋણ હશે. અહીંયા જે કોઓર્ડિનેટેડ બોન્ડ બને છે તો તે કોઓર્ડિનેટેડ બોન્ડમાં એક્સ ઇલેક્ટ્રોનની શેરિંગ કરે, બંને ઇલેક્ટ્રોન એક્સ દ્વારા શેર થાય. તો એક્સ એ શેરિંગ કરે એટલે એના તરફથી વાય તરફ કોઓર્ડિનેટેડ બોન્ડ દર્શાવવામાં આવે. એરો દ્વારા જે બોન્ડ દર્શાવવામાં આવે તેને કોઓર્ડિનેટેડ બોન્ડ કહેવામાં આવે. જેમાં એક્સની વિદ્યુત ઋણતા ઓછી છે એ વધારે વિદ્યુત ધનમય તત્વ છે, વાયની વિદ્યુત ઋણતા વધારે છે એ ઓછું વિદ્યુત ધનમય છે. તો ત્યારે આ જે કોઓર્ડિનેટેડ બોન્ડ દ્વારા જે વધુ વિદ્યુત ધન છે, જે ઇલેક્ટ્રોનની શેરિંગ કરે, તેને આપણે +2
ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરવાનો, અને જે વધુ વિદ્યુત ઋણ છે જેના તરફ કોઓર્ડિનેટેડ બોન્ડ દર્શાવેલો છે તો તેને -2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરવાનો. એટલે રૂલ શું છે કે જ્યારે બે તત્વો વચ્ચે કોઓર્ડિનેટેડ બોન્ડનું નિર્માણ થતું હોય અને કોઓર્ડિનેટેડ બોન્ડ એ ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરફ દર્શાવેલો હોય તો ત્યારે ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરવાના અને વધુ વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરવાના. પહેલાં આપણે શું જોયું કે કોઓર્ડિનેટેડ બોન્ડ એટલે શું? તો જ્યારે બે પરમાણુ વચ્ચે રચાતા બંધ માટે જરૂરી જે બે ઇલેક્ટ્રોન છે તેનું શેરિંગ કોઈ એક તત્વ દ્વારા જ થતું હોય તો ત્યારે રચાતા બંને કોઓર્ડિનેટેડ બોન્ડ કહેવામાં આવે. અહીંયા એક્સ થી વાય તરફ કોઓર્ડિનેટેડ બોન્ડ દર્શાવેલો છે એટલે એક્સે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરેલું છે ને એ વાયે મેળવેલું છે એવું આપણે કહી શકીએ. અને જ્યારે કોઓર્ડિનેટેડ બોન્ડ એ ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ દર્શાવવામાં આવેલું હોય તો ત્યારે ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 ઓક્સિડેશન નંબર અને વધુ વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવામાં આવે છે. રૂલ્સ ખાસ ધ્યાનથી સાંભળી લો કે જ્યારે કોઓર્ડિનેટેડ બોન્ડ ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધુ વિદ્યુત ઋણમય તરફ દર્શાવેલું હોય તો ત્યારે ઓછા વિદ્યુત ઋણમય તત્વ ક્યાંથી ક્યાં ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ દર્શાવેલું હોય ત્યારે ઈચ કોઓર્ડિનેટેડ બોન્ડ તરફથી ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 ઓક્સિડેશન નંબર અને વધુ વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર કન્ટ્રીબ્યુટ કરવામાં આવે. જો આપણે એકાદ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે લઈએ આપણે નાઇટ્રિક એસિડ, જે ઓલરેડી આપણે ક્લાસમાં એક વખત તો લર્ન કરી ચૂક્યા છે, કદાચ તમને યાદ હોય તો, જેનું સૂત્ર શું છે HNO3. હવે નાઇટ્રિક એસિડનું જો હું બંધારણ દોરું તેનું બંધારણ આ રીતનું છે HON ડબલ બોન્ડ O અને કોઓર્ડિનેટેડ બોન્ડ આ રીતે છે. આ નાઇટ્રિક એસિડનું સૂત્ર છે. હવે જો અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બે સહસંયોજક બંધ છે તો બે સહસંયોજક બંધ દીઠ જે વધારે વિદ્યુત ઋણમય તત્વ છે તેને -2 અને જે ઓછું વિદ્યુત ઋણમય તત્વ છે તેને +2 મળશે. હવે આ નાઇટ્રોજન અને ઓક્સિજનમાં એક સહસંયોજક બનશે તો એના તરફથી આને -1 ને અને આ નાઇટ્રોજનને +1 ઓક્સિડેશન નંબર મળશે. હવે અહીંયા આ કોઓર્ડિનેટેડ બોન્ડ છે. જો કોઓર્ડિનેટેડ બોન્ડ જે નાઇટ્રોજનથી ઓક્સિજન તરફ છે, નાઇટ્રોજન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતામાં નાઇટ્રોજનની ઓછી જ્યારે ઓક્સિજનની કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો અહીંયા ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરફ કોઓર્ડિનેટેડ બોન્ડ દર્શાવેલો. તો જે વધુ વિદ્યુત ઋણમય તત્વ છે તેને આપણે -2 ઓક્સિડેશન નંબર આપશું અને ઓછું વિદ્યુત ઋણમય તત્વ છે તેને આ કોઓર્ડિનેટેડ બોન્ડ દીઠ +2 ઓક્સિડેશન નંબર આપશું. પછી આ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં એક સહસંયોજક બનશે તો હાઇડ્રોજનને +1 અને આને -1 ઓક્સિડેશન નંબર મળે. આમ આ નાઇટ્રોજનનો જો ઓક્સિડેશન નંબર ગણીએ તો +2 +1 +2 કેટલો થશે? +5 થશે. +2 +1 અને +2 કેટલો થાય? +5 થશે. તો અહીંયા નાઇટ્રોજન રૂલ શું છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે કોઓર્ડિનેટેડ બોન્ડનું નિર્માણ થાય, ઓછા વિદ્યુત ઋણમય તત્વ તરફથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરફ કોઓર્ડિનેટેડ બોન્ડનું નિર્માણ થાય તો ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 ઓક્સિડેશન નંબર આપવાનું અને વધારે વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર આપવાનું. દેટ ઇઝ અ રૂલ ઓફ કોઓર્ડિનેટેડ બોન્ડ. તો આપેલ કિસ્સામાં આપણે રૂલ શું યાદ રાખવાનો કે જ્યારે કોઓર્ડિનેટેડ બોન્ડ એટલે સવર્ગ સહસંયોજક બંધ વધુ વિદ્યુત ધનમય તત્વ જેને જ આપણે ઓછું વિદ્યુત ઋણમય તત્વ કહીએ થી ઓછું વિદ્યુત ધનમય તત્વ જેને આપણે
વધુ વિદ્યુત ઋણમય તત્વ કહીએ તો જ્યારે કોઓર્ડિનેટેડ બોન્ડ એ વધુ વિદ્યુત ધનમય તત્વ એટલે કે ઓછું વિદ્યુત ઋણમય તત્વથી ઓછું વિદ્યુત ધનમય એટલે કે વધુ વિદ્યુત ઋણમય તરફ દર્શાવેલો હોય ત્યારે વધુ વિદ્યુત ઋણમય તત્વ ને -2 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવું એટલે આપવું અને ઓછું વિદ્યુત ઋણમય તત્વ +2 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવું. જેમ કે અહીંયા જો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. કોઓર્ડિનેટેડ બોન્ડ ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ છે. તો વધુ વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર અલોકેટ કર્યો, જ્યારે ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 ઓક્સિડેશન નંબર અલોકેટ કર્યો આ કોઓર્ડિનેટેડ બોન્ડ દ્વારા. એવું એક બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જોવાનું છે, that is hydrogen cyanide, hydrogen isocyanide, sorry, hydrogen isocyanide, જેને આપણે HNC દ્વારા દર્શાવીએ છીએ. આ હાઇડ્રોજન આઇસોસાયનાઇડનું જો બંધારણ ડ્રો કરવામાં આવે તો કંઈક બંધારણ આ રીતેનું છે, HN:3+1C. એટલે એકચ્યુઅલી આ મેં જરાક વધારે બોન્ડની લંબાઈ બતાવી દીધેલી છે, વાસ્તવમાં આ રીતે આવે. હવે અહીંયા જો આ હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન તેમાં સહસંયોજક બંધ છે, જેની વિદ્યુત ઋણતા ઓછી તેને +1 ઓક્સિડેશન નંબર, જેની વિદ્યુત ઋણતા વધારે તેને -1 ઓક્સિડેશન નંબર, આ એકલ સહસંયોજક બંધ દ્વારા. હવે અહીંયા નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે કોઓર્ડિનેટેડ બોન્ડ બનેલો છે, પરંતુ આ કોઓર્ડિનેટેડ બોન્ડ વધુ વિદ્યુત ઋણમય તત્વથી ઓછા વિદ્યુત ઋણમય તત્વ છે તરફ છે, વધુ વિદ્યુત ઋણમય તરફથી ઓછા વિદ્યુત ઋણમય તત્વ તરફ છે. તો આ કોઓર્ડિનેટેડ બોન્ડની જે ઓક્સિડેશન નંબરની કેલ્ક્યુલેશનમાં જે અસર જોવી જોઈએ તે અસરને શું કરવાની, અવગણવાની. આપણે રૂલ અત્યારે શું શીખ્યા, જ્યારે કોઓર્ડિનેટેડ બોન્ડ ઓછા વિદ્યુત ઋણમય તત્વથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરફ દર્શાવેલો હોય તો ઓછા વિદ્યુત ઋણમય તત્વને +2 અને વધુ વિદ્યુત ઋણમય તત્વને -2 ઓક્સિડેશન નંબર અલોકેટ કરવો. પરંતુ હાઇડ્રોજન આઇસોસાયનાઇડમાં આ જે કોઓર્ડિનેટેડ બોન્ડ છે તે વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફથી ઓછા વિદ્યુત ઋણમય તત્વ તરફ દર્શાવેલો છે, ટોટલ અપોઝિટ છે, બરાબર. તો ત્યારે આ જે કોઓર્ડિનેટેડ બોન્ડ જે છે તેની ઓક્સિડેશન નંબરની ગણતરીમાં કોઈ પણ જાતની અસર રહેતી નથી, કારણ કે એ વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફથી ઓછા વિદ્યુત ઋણમય તત્વ તરફ છે. જો કાર્બનથી નાઇટ્રોજન તરફ હતે, કાર્બનથી નાઇટ્રોજન તરફ હતે એટલે કે ઓછા વિદ્યુત ઋણમયથી વધારે વિદ્યુત ઋણમય તરફ હતે તો આને -2 ને આને +2 મળતે, પરંતુ અહીંયા તો કોઓર્ડિનેટેડ બોન્ડ એ વધુ વિદ્યુત ઋણમયથી ઓછા વિદ્યુત ઋણમય તરફ છે, તો ત્યારે કોઓર્ડિનેટેડ બોન્ડની જે કન્ટ્રીબ્યુશન છે તેને શું સ્વીકારવાનું, 0 સ્વીકારવાનું. એટલે આપણે અહીંયા મેન્શન કરવાનું ખાસ જરૂરી બને, જો સવર્ગ સહસંયોજક બંધ, જો સવર્ગ સહસંયોજક બંધ વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફથી ઓછા વિદ્યુત ઋણમય તરફ હોય તો બંને પરમાણુ માટે સવર્ગ સહસંયોજક બંધ નું કન્ટ્રીબ્યુશન અવગણવું.
અવગણવું એટલે નિગ્લેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો આ આપણે ખાસ યાદ રાખશું. હવે નાઇટ્રોજન અને કાર્બનમાં કોઓર્ડિનેટેડ બોન્ડ વધારે વિદ્યુત ઋણથી ઓછા વિદ્યુત ઋણ તરફ છે, એટલે એની તો ઓક્સિડેશન નંબરની કેલ્ક્યુલેશનમાં એને આપણે ઇગ્નોર કરવાનું. હવે નાઇટ્રોજન અને કાર્બનમાં બે સહસંયોજક બનશે. જે ઓછું વિદ્યુત ઋણ છે તેને +2 નંબર મળશે આ બે સહસંયોજક બંધ દીઠ, અને જે વધુ વિદ્યુત ઋણ છે તેને આ બે સહસંયોજક દીઠ કેટલા નંબર મળશે? -2 મળશે. આમ જો જોઈએ તો હાઇડ્રોજન સાયનાઇડમાં જે આપણે HN અને C આ રીતે દર્શાવીએ, તેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર -3 મળે અને કાર્બનનો ઓક્સિડેશન નંબર કેટલો મળે? +2 મળે. હાઇડ્રોજન સાયનાઇડમાં પણ એવું જ જોયેલું. હાઇડ્રોજન સાયનાઇડ જે છે એનું ભાઈ કોણ? હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ તેમાં કાર્બનનો +2 અને નાઇટ્રોજનનો -3 છે. આ શું છે? હાઇડ્રોજન સાયનાઇડ છે. ડોન્ટ ક્લબ, આ તો તમને સાથે યાદ આવે એટલા માટે કહું છું. આ હાઇડ્રોજન સાયનાઇડ છે. હાઇડ્રોજન સાયનાઇડમાં કાર્બનનો +2, નાઇટ્રોજનનો -3, અને હાઇડ્રોજન આઇસોસાયનાઇડમાં પણ કાર્બનનો +2 અને નાઇટ્રોજનનો -3. પરંતુ અહીંયા આપણે કાર્બન અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબરમાં ફક્ત સહસંયોજક બંધનો ઉપયોગ કરીએ, જ્યારે આપેલ કિસ્સામાં આપણે કાર્બન અને નાઇટ્રોજનનો આપણે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવા માટે આપણે કોઓર્ડિનેશન બોન્ડના રૂલ્સ અને જે કોવેલેન્ટ બોન્ડ જે છે સહસંયોજક બંધ તેના રૂલ્સ બંને જાણવું જરૂરી બને. તો ધીસ ઇઝ વન ઓફ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ કે જે આપણે નીટમાં પૂછાઈ શકે છે, તો એની પણ આપણે ખાસ પ્રેક્ટિસ કરવાની. હવે આ એક વર્ક હોમવર્કમાં આપેલું હતું તમને, તમે કદાચ ફાઇન્ડ કરી નાખ્યું હશે તમે તમારી નોટબુકમાં. આન્સર ટેલી કરી લઈએ. પહેલું એમોનિયમ સલ્ફેટ, તો તેમાં આપણે આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરવાનો. આ સલ્ફેટ આયન છે તેનું ઓક્સિડેશન આંક -2 ધારી લેવાનો અને આ હાઇડ્રોજનનો +1 ધરવાનો, તો નાઇટ્રોજનનો કેટલો આવશે? -3 આવશે. ખ્યાલ આવે ને? આ હાઇડ્રોજનનો +1 લઈ લેવાનો અને આખો સલ્ફેટ આયન છે સલ્ફેટ SO4 -2, એ સલ્ફેટ આયનનો -2 લઈ લેવાનો. ઓલરેડી મેં તમને ગણતરી સમજાવી છે. આમાં તો હાઇડ્રોજનનો +1 લેતા નાઇટ્રોજનનો -2 મળી જશે. આપેલ સંયોજનમાં આપણે ફોસ્ફરસનો શોધવાનો છે, તો આ એમોનિયમ આયન છે NH4+, આખા સંયોજન આખો આયન છે તેનો +1 કન્સિડર કરવાનો અને ઓક્સિજનનો -2 લેતા ફોસ્ફરસનો +5 આવશે. પછી આમાં સોડિયમનો +1, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 લેવાનો, એનાથી આપણને કાર્બનનો કેટલો મળશે? +4 મળશે. બધા ઓક્સિડેશન આંક હું તમને બધા જ નહીં કરાવી શકું, અમુકની પ્રેક્ટિસ તમારે જાતે કરવી પડશે, એટલા માટે હોમવર્કમાં આપેલું હતું. આન્સર ટેલી કરી લઈએ. ની સમજ પડે તો જ્યારે આપણે પાછા ક્લાસમાં ભેગા થશું ત્યારે હું તમને સમજાવી દઈશ. અત્યારે આમાં CrH2O4 Cl2+ માં આખા સંયોજનનો ઓક્સિડેશન આંક +1 લેવાનો, પાણી તટસ્થ સંયોજન છે 0 લેવાનો અને ક્લોરીનનો -1 લેવાનો છે. પછી આપેલ સંયોજનમાં આ કાર્બન મોનોક્સાઇડ છે તેનું 0 બીકોઝ એ તટસ્થ સંયોજન, પોટેશિયમનો +1 લેવાનો. આમાં હાઇડ્રોજનનો +1 લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો, એ પ્રમાણે કરતા ક્લોરીનનો +1 આવશે. ત્યાર પછી આપેલ સંયોજનમાં હાઇડ્રોક્સિલ આયનનો -1, પોટેશિયમનો +1 લેતા આપણને Feનો +3 મળશે. FeSO4 માં આ SO4 સંયોજન છે તેનો -2 લેવાનો અને Feનો +2 લેવાનો. બરાબર છે ને? આને તમે ઇગ્નોર કરો તો પણ ચાલે, લેવ તો પણ ચાલે. એમોનિયમ આયન છે તેનો +1 લેવું, સલ્ફેટનો -2 લેવું અને H2O નો 0 ઓક્સિડેશન આંક લેવો. પછી આ સંયોજનમાં C2H4 ધેટ ઇઝ ઇથિન તટસ્થ સંયોજન છે તેનું ઓક્સિડેશન આંક 0 લેવાનો, ક્લોરીનનો -1 લેવાનો. આ કેરોઝ એસિડ છે, ક્લાસમાં સોલ્વ કરેલું જ છે. એમોનિયા તટસ્થ સંયોજન છે તેનું ઓક્સિડેશન આંક 0, આનો પણ -1 લેવાનો, આનો પણ -1 લેવાનો. અહીંયા તમે કન્ફ્યુઝ થશો, તમે કહેશો કે સર Cl2 માં તો ઓક્સિડેશન આંક 0, પરંતુ એકલું Cl2 હોય ત્યારે. આ તો સંયોજનમાં Cl છે માટે એ બંનેનું ઓક્સિડેશન આંક -1 લેવાનો. અહીંયા સાયનાઇડ આયનનો -1, Cn- અને પોટેશિયમનો +1 લેવો. પછી આપેલ સંયોજનમાં પોટેશિયમનો +1, આયોડિનનો -1 લેવો. કેમ? તે બધા રૂલ્સ શીખવાડ્યા છે.
ત્યાર પછી સોડિયમ નાઇટ્રોફ્રુસાઇડમાં સોડિયમ +1, CN માઇનસ સાયનાઇડ આયન -1 અને નાઇટ્રોસિલ આયનનો +1 લેવલ. ત્યાર પછી આપેલ સંયોજનમાં H2O નો 0, આ નાઇટ્રોસિલ આયન છે તો એનો +1 લેવાનો, સલ્ફેટનો -2 લેવો. પછી આપેલ સંયોજનમાં એમોનિયાનો 0, Cl નો -1, NO2 નો -1 એમ કરતા આપણને કોબાલ્ટનો કેટલો મળશે? કોબાલ્ટનો +2 મળશે. આપેલ સંયોજનમાં પોટેશિયમનો +1, સાયનાઇડ આયનનો -1 એમ કરતા નિકલનો મળશે કેટલો? 0. પછી ધીસ ઇઝ સિમ્પલ. સોડિયમ +1, ઓક્સિજન -2 એમ કરતા +2 આવશે. હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 એમ કરતા +6 આવશે. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો 7 દુ 14 અને 2 એટલે 12 ને છો તો અહીંયા +2 ને અહીંયા +6 આવશે. બાય મિસ્ટેક ઇટ વોઝ રિટન +6. તો અહીંયા +6 આવશે, અહીંયા +6 આવશે. હવે આપેલમાં તમારે કાળજી શું રાખવાનું? આ y જે છે તેની જગ્યાએ શું લેવાનું? +3 લેવાનું. એમ કરતા કોપરનો જો ફાઇન્ડ કરશો તો આપણને કેવો મળશે? 7/3 મળશે ફ્રેક્શનલ ઓક્સિડેશન નંબર. એમોનિયમ નાઇટ્રેટમાં આ એમોનિયમ આયન છે NH4+, તો તેમાં નાઇટ્રોજનનો -1 એટલે આખું સંયોજન જે NH4+ છે તો તેમાં અને આખું આયન જે છે તેને -1 લઈ લેવાનું. નાઇટ્રેટ આયન NO3-, તો આને -1 લઈ લેવાનું. આનો હાઇડ્રોજનનો +1 કરતા નાઇટ્રોજનનો -3 મળે. પછી આનો જ્યારે શોધીએ ત્યારે એમોનિયમ આયનનો +1 લઈ લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો અને નાઇટ્રોજનનો શોધવાનો. અહીંયા NO+ અને ClO4- ક્લાસમાં કરાવ્યું છે, આ પણ ક્લાસમાં કરાવ્યું છે. અહીંયા સિઝિયમનો +1 લેવાનો, કારણ કે સિઝિયમ પહેલા સમૂહનું તત્વ. સોડિયમનો પણ +1 લેવાનો, હાઇડ્રોજનનો પણ +1 લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો. એ પ્રમાણે વેનેડિયમનો +5 મળશે. બેરિયમ +2 કારણ કે સમૂહ 2 નું તત્વ, ઓક્સિજનનો -2 લેતા ઝેનોનનો 0 મળે. પછી કોબાલ્ટનો 0, Cl નો -1 લેતા Mn નો +1 મળે. આપેલ સંયોજનમાં પોટેશિયમનો +1, સાયનાઇડનો -1, પોટેશિયમનો +1 લેવાનો, સાયનાઇડનો -1 લેવાનો એમ કરતા Mn નો +3 મળે. ત્યાર પછી 29માં સંયોજનમાં પોટેશિયમનો +1, ફ્લોરિનનો -1 લેતા કોબાલ્ટનો +3 મળે. આપેલ સંયોજનમાં ક્લોરીનનો -1 લેતા કોબાલ્ટનો +2 મળે. પછી આ સંયોજનમાં મોલિબ્ડેનમનો શોધવાનો, ઓક્સિજનનો -2, આ ઇથિન છે તેનો 0, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ 0 ને આખા સંયોજનનો ઓક્સિડેશન આંક -2 લેવાનો. અહીંયા -2 મેન્શન કરેલું છે. આનો -2, આનો 0, આનો 0 એમ કરતા મોલિબ્ડેનમનો આપણને કેટલો મળશે? +3 મળશે. +1, -2 લેતા કાર્બનનો +3 મળે. બેરિયમનો +2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. પોટેશિયમનો +1, ઓક્સિજનનો -2 લેતા ક્લોરીનનો +7 મળશે. પછી એમોનિયાનો 0 લેવાનો, હાઇડ્રોક્સિલ આયન છે -1, કોબાલ્ટનો 0, કાર્બોનિલ છે તેનો 0, નાઇટ્રેટ આયનનો -1, નાઇટ્રાઇટ આયનનો -1 એમ કરતા ક્રોમિયમનો મળે +3. જો હવે આ બે ક્રોમિયમ છે ને તો તેને 2Cr તરીકે કન્સિડર કરજો. 2Cr + 4NH3 + OH + NO2 + 4CO + NO3. ત્યાર પછી 36માં જે છે તો તેમાં અહીંયા ક્રોમિયમ જે છે તેનો ફાઇન્ડ કરવાનો. તો એમોનિયાનો 0. શા માટે? કારણ કે એમોનિયા તટસ્થ સંયોજન છે. 37માં એમોનિયાનો 0 લેવાનો, સલ્ફેટ આયનનો -2 લેવાનો એમ કરતા ક્રોમિયમનો +2. 38માં આપણને આનો +1 લેવાનો, આનો -1 લેતા ક્રોમિયમનો +4 મળશે. 39માં આનો 0 લેવાનો, આનો પણ 0 લેવાનું. બરાબર છે. તો એ પ્રમાણે આ 0 નહીં લેવાશે. અહીંયા આ ઓક્ઝેલેટ આયન છે. આ કયો આયન છે? ઓક્ઝેલેટ આયન છે. તો ઓક્ઝેલેટ આયનનો ઓક્સિડેશન આંક -2 છે. -2 લેતા Mn નો +4 મળશે. ને 40 સંયોજનમાં એમોનિયાનો 0 અને ક્લોરીનનો -1 લેતા આપણને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો મળશે? +3 મળશે.
તો આજના લેક્ચરમાં આપણે આટલું લર્ન કરશું. તો આ બધા ઓક્સિડેશન નંબર આપણે ઓલરેડી હોમવર્કમાં આપેલા છે, જે તમારે જાતે ગણવાના હતા. એના બેઝ પર મેં તમને સિમ્પલ ક્લાસમાં પ્રેક્ટિસ કરાવ્યા છે, 2 3 4 5 એવા પ્રેક્ટિસ કરાવ્યા છે. ત્યાર પછી પણ હજુ જો તમને ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવામાં ભૂલ પડતી હોય તો જ્યારે આપણે ભેગા થશું ત્યારે મને પાછા પૂછી લેજો, ઓર યુ કેન ટોક ટુ મી. હું તમને ફોન પર સમજાવી દઈશ ને આ રીતે આપણે ઓક્સિડેશન આંખમાં પરફેક્ટલી ગ્રીપ લઈ લેવાની છે. બીકોઝ ચેપ્ટરનું જે આના પછીનું બી જે બધું કન્ટેન્ટ છે તે ઓક્સિડેશન નંબર જ્યાં સુધી શોધતા નહીં આવડે ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકશો. તો દીકરાઓ ખાસ કાળજી રાખજો. ઓક્સિડેશન નંબર કમ્પલસરી તમને બેસ્ટમાં બેસ્ટ વેથી ફાઇન્ડ કરતા આવડી જવા જોઈએ. ઓલરેડી ઝેનિથમાં કેટલા બધા MCQ છે, મેં તમને કેટલા બધા પ્રેક્ટિસ કરવા આપ્યા છે. તો ઓક્સિડેશન નંબર શોધવામાં તમને કોઈ પણ તકલીફ હવે પડવી જોઈએ નહીં. તકલીફ નહીં પડે ને તકલીફ નહીં પડે તો વાંધો નહીં, પરંતુ પડતી હોય તો વારંવાર એ વિડીયો લેક્ચરને ફોલો કરો, વારંવાર રૂલ્સ રીડ કરો, જાતે ને જાતે પ્રેક્ટિસ કરો. બીકોઝ ઓક્સિડેશન નંબર એક એવો ટોપિક છે કે જે તમે જાતે પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી તમારી એમાં ગ્રીપ નહીં આવશે. ઇટ્સ લાઈક એ ન્યુમેરિકલ્સ કે આપણે દાખલાઓ જોવાથી નહીં આવડે, દાખલાઓ ગણવા પડે. એવી જ રીતે ઓક્સિડેશન આંખમાં પણ પહેલા નિયમ પરફેક્ટ યાદ રાખવાના, પછી એ નિયમને ઇમ્પ્લિમેન્ટ કરીને ઓક્સિડેશન આંખ શોધતા શીખવાનું. બીકોઝ હવે પછીનો ચેપ્ટરનું જે હવે બાકીનું કન્ટેન્ટ છે તે બધું પણ ઓક્સિડેશન આંખ પર જ આધારિત છે. એટલે ઓક્સિડેશન આંખ પરફેક્ટલી શોધતા શીખી જાઓ.